રોનક બોલ ને. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે, ચાલો વહેલા જમી રહ્યા થોડી શોપિંગ કરી આવીએ શ્રાવણ મહિનાની. શ્રાવણ મહિનાની હું શોપિંગ હોય બિનલ? અરે કાલેથી ફર્સ્ટ રહેવાનું છે તો બધું લાવવું નહીં પડે ઘરમાં ગ્રોસરી. અરે હા નહીં હા ચાલ બોલ શું લાવ? 3 કિલો સિંગદાણા. 3 કિલો સિંગદાણા? લખ ને યાર, સ્ટાર્ટિંગ થી જ ચાલુ થઈ ગયું, હજુ તો હું બોલું છું, બીજું તો બોલી નહીં. 3 એટલા બધા શું કરવા છે તારે? એટલે સિંગદાણા લાડુ બનાવવા યાર, ખાવા. પછી 5 કિલો ઘી. પીવાનું નહીં ઘી બિનલ. અલા કોપરા પાકો બનાવવાનો છે એટલે કોપરાને સડીને કોપરાને કાચા લેવો લખ, પીવાનું નહીં તે. કિલો વેફર કેળાની, કિલો ચેવડો તીખો અને કિલો ચેવડો મોરો, અને બધું ફ્રૂટ કિલો કિલો, સફરજન, દાડમ, ચીકુ, પાઇનેપલ, એવાકાડો, બધું જે આવતું હોય, ડ્રેગન બેગન બધું. અને ફ્રૂટ વાળાને બાર વાળાને તાર ભાઈબંધ છે એને કહી દેજે, જ્યારે ફ્રૂટ ખાલી થાય એટલે લેવાઈ જશે, એ જેટલું માંગે એટલું આપી દેવાનું. આપણે શ્રાવણ મહિનો પતે એટલે છેલ્લે દાડ બીજે દાડ હિસાબ કરીશું. કે એ પ્રોવિઝન સ્ટોર વાળાને હોય કહી દેજે, આમાંથી પાછું કદાચ વચ્ચે ખૂટી જાય તો આ બેન લઈ જશે બધું. હા હું હમણાં જ કહી દઉં આપણે એટલે. પણ આ બધું તો ઠીક છે, આ બધું લઈ લઈએ. એક ટાઈમ જમવામાં શું બનાવીશ એનું મેનુ તું લખી લે. ઢોકળા, હું ઢોકળા આ બધું નહીં ચાલે. પાપડીનો લોટ, સેવસળ, મારી વાત સાંભળ, આ બધું કશું નહીં બને. પહેલે દિવસે બનશે દાળ ભાત શાક લાપસી, બરાબર? બીજે દિવસે બનશે છોલે. આપણે કઈ કઈ સોસાયટીનો જમણવાર કરવાનો તો દાળ ભાત શાક પૂરી લાપસી બનાવવાનું. તો આપણે આ બધું ખાઈને અપવાસ કરવાનો કઈ મતલબ નહીં. આટલું બધું ખાવું હોય તો અપવાસ કરવાનો. હોજે ફૂલ થાળી ઓછી ખાવાની, આ બધું ના ખવાય તો હોજે ફૂલ થાળી હું કરવા ખવાય? હું લેવા આટલું બધું ખાવાની જરૂર છે? જે માપનું જે ઠીક છે 2-3 વેફર ખાઈ લીધી આ તે. મારે તો જોશે જ આ બધું જોશે. તો મારે ફૂલ થાળી જ જોઈશે. તો લખી લે મેનુ. કાલે મને દાળ ભાત શાક લાપસી જોઈએ, આજ બનશે. હું રોજ જે મેનુ આલીશ તને એક ટાઈમ, તારે એ જ બનાવવું પડશે. મારે મન ના થાય પાપડી લોટ ખાવા, પાણીપુરી ખાવા, સેવસળ ખાવા, એવું બધું ના ખાવું. બનાવજે બે બે. અમન કંટાળા. તું તારું પાપડી લોટ અલગ બનાવજે. કરીને હું પાગલ છું, કૂતરો કડ્યા મને તો પાછી ફૂલ થાળી બનાવું, પાછું મારું ડબલ વૈતરું કરવાનું. આટલું સરસ બહાર જમવાનું મળે છે ને, તો બસ બહાર જ જમ્યા કરવાનું. બહાર જ જમવાનું. હમણાં કેવું આ વાતાવરણનો બધાની હાલત કેવી થઈ જાય બહાર જમીન. બનાવીશું બધું ઘેર જ બનાવીશું, બહાર નહીં જમીએ. પણ ફૂલ થાળી એક દાડો તારું ચાલશે અને એક દાડો મારું મેનુ. એક દિવસ તારું મેનુ ફૂલ, એક દિવસ મારું મેનુ. પણ હું છે ને આ બધું પાપડી લોટ ને આવું બધું એક ટાઈમમાં નહીં ખવા બિનલ, ચોખ્ખું કહી દઉં. ખાઈ લેવાનું બધું જ. ઉપવાસ કરે ને તો કચ નહીં કરવાની. કાલથી બિલકુલ લડવાનું નહીં. શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલુ થાય છે એટલે કાલે જે મળે એ બધું ખાઈ લેવાનું. હું જે કહું એ બધું માની લેવાનું પત્ની કે. અને તું કેમ શ્રાવણ મહિનો કરે? તારે કઈ કરવાની જરૂર છે? તું કેમ કરે? હું તો 7 જન્મ તું જ મળે એટલે આ બધા મારા શોપિંગ કરું છું ને એના બિલો ચૂકવે ને બધું. આવો ને આવો મને ઘરવાળો મળે એટલે હું તો કન્ટિન્યુ રાખું છું. તું કેમ કરે? 7મો જન્મ હોય એટલા માટે. હે એટલે મને હોય તું 7 જન્મ મળે એટલા માટે હું કરું. જઈશું. હા ચાલો.